નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે અગ્રણી એવા પાટણ શહેરમાંથી વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે યોજાયેલ ત્રિવિધ કાર્યક્રમના શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. સમાજની નારી શક્તિઓ સાથે રાજકીય સામાજિક ક્ષેત્રે સેવા આપનાર સમાજ આગેવાનોને સન્માનિત કરાયા. પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજની નારી શક્તિ સહિત સમાજના રાજકીય અને સામાજિક ક્ષેત્રે ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરનાર આગેવાનો તેમજ પાટણ નગરપાલિકામાં 5 વર્ષ સુધી નગર સેવા તરીકે સેવા કરનાર સમાજના નગર સેવકોનું સન્માન, અભિવાદન અને ભગવાનની સમૂહ આરતી પ્રસંગ સમાજના વિશાળ જન સમુદાય વચ્ચે સોમવારના પવિત્ર દિવસે આયોજિત કરવામાં આવ્યો હતો. આ ત્રિવિધ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખની સાથે સાથે નગર સેવક તરીકે સેવા આપનાર ધર્મેશ પ્રજાપતિ, નગર સેવિકા પ્રવીણાબેન પ્રજાપતિ, કામિનીબેન પ્રજાપતિ, કપિલાબેન સ્વામી અને પાટણ મહિલા મંડળના પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા મીનાબેન પી પ્રજાપતિ, બઘેની સમાજના મંત્રી અને સમાજના સૌ પ્રથમ પીએચડી મહિલા પ્રિન્સિપાલ ડોક્ટર લીલાબેન સ્વામી, પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચા ઉપપ્રમુખ હેતલબેન પી સ્વામી, જાગૃતિબેન પ્રજાપતિ, કલર્સ ચેનલ ઉપર આવનાર રસોઈ શોમાં કુકિંગ શેફ તરીકે સેવા આપનાર હિમાનીબેન પી પ્રજાપતિ, પાટણ શહેર બક્ષીપંચ મોરચાના નવનિયુક્ત પ્રમુખ મુકેશભાઈ પ્રજાપતિ, પાટણ જિલ્લા સેવાદળ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ પ્રજાપતિ, ધી ધનવર્ષા ક્રેડિટ સોસાયટીના મેનેજર ગિરીશભાઈ પ્રજાપતિ સહિત નાઓનું શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા સમાજના આગેવાનોના વરદ હસ્તે શાલ, પુષ્પગુચ્છ અને મોં મીઠું કરાવી અભિવાદન કરવામાં આવતા સમાજની નારી શક્તિ સહિત સૌ સન્માનિતોએ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી સહિતના ટ્રસ્ટી મંડળનો અને સમાજના આગેવાનોનો આભાર વ્યક્ત કરી સૌએ સમૂહમાં ભગવાન શ્રી પદ્મનાભ સન્મુખ આરતી ઉતારી સમાજની એકતા, અખંડિતતા અને ઉન્નતિની કામના કરી રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. સમાજ ભાવનાને ઉજાગર કરતા આ ત્રિવિધ પ્રસંગને સફળ બનાવવા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, કમલેશ સ્વામી, ખન્નાભાઈ સ્વામી, નરેન્દ્રભાઈ દલવાડી, વિજયભાઈ, કનુભાઈ, સંજયભાઈ, ગૌતમભાઈ, ડોક્ટર પૂનમચંદભાઈ, પ્રોફેસર પંક્તિ પ્રજાપતિ, હાંસાપુર શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ, મહિલા અગ્રણી જનકબેન ઓઝા, ઉષાબેન પ્રજાપતિ અને પૂજારી હરેશભાઈ તેમજ નીતિનભાઈ અને જયંતિભાઈ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.